સુરતમાં કરોડોની કિંમતની સરકારી જમીન પર અસામાજિક તત્વોના દબાણ અંગે પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાએ રજૂઆત કરી। સુરતમાં કરોડોની કિંમતની સરકારી જમીન પર અસામાજિક તત્વોના દબાણ અંગે પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાએ રજૂઆત કરી। રિપોર્ટર ચેતન તરી, સુરત। દીપક આફ્રિકાવાલા, પૂર્વ કોર્પોરેટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને મેં સખત શબ્દમાં રજૂઆત કરી છે। એની વિગત એવી છે કે ચોક બજાર રાજા ઓવારા એ પ્રખ્યાત જગ્યા છે। એની નીચે 7 હિન્દુ મંદિરો આવેલા છે। ભૂતકાળમાં આ જગ્યા ઉપર ઝૂંપડા હતા। આ ઝૂંપડાવાળાને આવાસ આપીને આ જગ્યા ખુલ્લી કરી દેવામાં આવેલી, પણ ત્યાર પછી અસામાજિક તત્વોએ ત્યાં અડ્ડો બનાવી દીધો, દાદો જુગારના અડ્ડા ચાલુ કરી દીધા। તેની પણ મેં વારંવાર પોલીસ કમિશનર અને કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરેલી, પરંતુ પછી મસ્જિદનું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે પણ મેં રજૂઆત કરી, પણ આ જે કબજો કરનાર છે આ લોકોએ વકફ, જૂની કોઈ વકફ બોર્ડની જગ્યા છે એવું બતાવીને ત્યાં આખી જમીનનો કબજે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। બાજુમાં વડ પીપળાના ઝાડ હતા 400 વર્ષ જૂના, આ પણ કાપી નાખીને એની ઉપર પણ ડોમ બનાવી દીધો છે। એ